એક લાઈવ દ્રશ્ય તમને દેખાડી રહ્યો છે। હજી ડ્રાઈવર અંદર છે અને તે દ્રશ્યો અંદર તમે દેખી શકો છો। આ એક રોડને કોન્ટ્રાક્ટરની બેદરકારીના લીધે જે રોડના કોન્ટ્રાક્ટરના બેદરકારીના લીધે હાલમાં તમે દ્રશ્યો દેખી રહ્યા છો, જેને ડ્રાઈવર આપણે નીકળવાની કોશિશ કરી રહ્યા છે, તે આપણે દ્રશ્યો દેખાડી શકશું। જે હાલની અંદર જ જે ગાડી પલટી ખાઈ ગઈ છે તે ડ્રાઈવર તમને દેખી રહ્યા છો। તે દ્રશ્યો અંદર તમે દેખી શકો છો, તે લાઈવ તમને દેખાડી રહ્યા છીએ અમે, અને આ દ્રશ્યો અંદર તમે દેખી શકો છો। જે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે અને ગાડી પલટી ખાઈ ગઈ છે હાલ અંદર, જે તમે દેખી શકો છો। અને આ ગાડી જે રોડ બની રહ્યો છે હાઈવે, તેનો માલ સામાન લઈ અને આવતી હોય છે, પણ તેના અંદર તમે દ્રશ્યો દેખી શકો છો। આ મોરવાડાની નજીક જ જે આવેલો દ્રશ્યો છે તેના અંદર તમે દેખી શકો છો। અને હાલના દ્રશ્યો જે અંદર જેસીબી મશીન આવવાના કારણે જ આ ભાઈનો આબાદ બચાવ થવાનો આવ્યો છે। અને આજે આ ગાડી અંદર હાલની તારીખમાં જે ગાડી તમે દ્રશ્યોમાં દેખી રહ્યા છો તે ગાડી પલટી ખાઈ ગઈ છે, અને ગાડી પલટી ખાવાના કારણે ડ્રાઈવરનો આબાદ બચાવ થઈ ગયો છે। કોઈ જાનહાની થઈ નહીં, પણ આ રોડ જે બનાવવામાં આવે છે કોન્ટ્રાક્ટરની બેદરકારીના લીધે જ આ ગાડી પલટી ખાઈ ગઈ હોય તેવું આપણને લાગી રહ્યું છે। જે જેસીબી મશીન આવી ગયું છે અને જેસીબી મશીન દ્વારા ડ્રાઈવરને ઉતારવાની કોશિશ કરવામાં આવી રહી છે। તે હાલની તારીખ અંદર તમે દ્રશ્યો અંદર અમારા દેખી શકો છો, જેને લઈને આપણે ડ્રાઈવરને કોઈ જાનહાની ન થવાથી ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે અને ગાડી પલટી ખાઈ ગઈ છે। જે તમે દેખી શકો છો, આવા રોડના કોન્ટ્રાક્ટરની બેદરકારીના લીધે આવા દ્રશ્યો સર્જાતા હોય છે। વારંવાર ગાડીઓ પલટી ખાતી હોય છે, અને આ દ્રશ્યો અંદર તમે દેખી રહ્યા છો, જે દ્રશ્યો અંદર આ રોડના કોન્ટ્રાક્ટરની બેદરકારીના લીધે જ ઘણી બધી ગાડીઓ જે છે તે ગાડીઓ પલટી ખાતી હોય છે। જે તમે દેખી શકો, હાલની તારીખમાં જે જેસીબી દ્વારા એક ડ્રાઈવરને ઉતારવામાં આવી રહ્યો છે, ને આ ભારતમાળાથી આગળ જે મોરવાડાનો રોડ છે તેની આગળ જે બની રહ્યો છે રોડ, એ રોડના કારણે જ આ ગાડી પલટી ખાઈ જવાના કારણે જ આ કોન્ટ્રાક્ટરની બેદરકારીના લીધે જ આ ગાડી પલટી ખાઈ ગઈ છે। જે વધુ વરસાદ પડવાના કારણે એક રોડ દબાતા જ કારણે જ આ ડ્રાઈવરને કોઈ જાનહાની થઈ નથી।